બધું બધાય ન જડે. ઈશ્વરની દયાથી એવું પાત્ર મળ્યું હોવું જોઈએ. ન મળ્યું હોય તો એના દ્રષ્ટાંતો છે. ન મળ્યું હોય તો બધા ભગત હાવલિયા લખે. જલારામ બાપાના ગુરુ ગામ ફતેપુર બધા ભગત હાવલિયા લખે કે તેથી કાચબા ને કાચબી નામ ઢીમારે હેકવા મીકા અને જડાડ જડાડ જડો તાવડા ને મળી આગ લાગી. તેથી કાચબો એમ કહેતો તો રામ 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 રામ. તે પડખે પડી પડી કાચબી કહેતી હતી હવે તો રામ ની પડી મૂક, હવે તો રામ ની પડી મૂકા, તારો ડો હળગાવી નાખ્યા, અહીં તારો રામ નહીં આવે. બધા વખત હાવલિયા લખે છે કે કાચબી કે જય કાચબાને તારો ક્યાં ગયો જુગદી. આ ચારે કોરેથી સળગાવ્યા ને ઓરિયા બીચો બીચયામાં થાય જો ઉગરીએ તો હવે પાણી બારો પગનો ભરીએ. આજ આ માથા હવે જો ઉગરીએ તો પાણી બારો પગનો ભરીએ. કાચબા જીવનની મારી કોઈ એક વખત બતી જાઉં તો તળાવડાની બાઈને કોઈ દી પગ ન દઉં. અને કાચબો કહેતો તો દાદો ને હળગહ ને કે આ કાચબા હું દાદુ તારે બચવું ને કે મારે બચવું છે કે એક કામ કર્યું જીવું ત્યાં સુધી તને બતાવી લઈ પછી તારા ભાઈ પડે. એક કામ કર્યું, એક ઉપાય બતાવું કે શું? કઈ બાળતી હોય આમાં બાળતી હોય તો તું બેહને મારી આ પીઠ પર રાખું પ્રાણ. પણ નિંદા ન કરી મારા એ નાથની રે તો લાગે છે મુજને બાણ કડકડમાં તું કાચબી કુડી. મારા રામૈયાની રીત છે રૂડી. આજ કડકડમાં હવે કાચબી કુડી. મારા રામૈયાની રીત છે રૂડી. તો હરખા મળ્યા પાત્ર હરખા મળ્યા હતા. બબરી ઉલરી પીઓ કો વિનવે આયો મરનો સમર હરે. એ બાદ દપટ મારું ને તૈયારી. શિકારી બાણ છોડું ન છોડીને તૈયારી. અને બે માણા હે બે પંખીડાવે પોકાર કર્યો દિન દયાલ બીજું સંભારી હરવું નાથમમ સંકટ ભારી. અને જાડવાના થડની માલિકો નવકુળ માલ્યો નાગ નીકળ્યો. હળેલા ઠટ નીકળી શિકારીના પગમાં ફટકાર્યો, દખ દીધો, હાથ હલી ગયો, તીર છૂટી ગયું, નિશાન ચુકાઈ ગયું. અને આ બાણ સીધે સીધું હોલાવોલી પાસે થાતું બાજને વિંધી અને બાજના પ્રાણ લઈને ધરતીની માથે. આમ બાજ વિંજાણું, બાજ ખલાસ થઈ ગયું. આમ નાક કરડ્યો, શિકારી ખલાસ થઈ ગયો. કાલ કો કાલ બોરિંગ દેશો તા દગા બાજ કો લાગ રહ્યો શરરી. તો जिनको रखवाल गोपाल धनी तिनको बलवंत कहाँ डर. અખિલ બ્રહ્માંડનો માલિક રખેવાળી કરતો હોય તો દુશ્મનની હું તાકાત છે કે વાળ વાંકો કરી શકે. ફાનુસ બનકર जिसकी हिफाजत हवा करे तो समा क्या बुझे जिसे रोशन खुदा करे. આમ બાદ ખલાસ થયું, શિકારી ખલાસ થયો. બે પંખીડા આકાશની માલિકો મહાત્મા બ્રહ્માનંદીના શબ્દોની માલિકો કહી તો ભગવાન કૃષ્ણના ગુણાનુવાદ કરતા કરતા એ બે પંખીડા ઉડ્યા ને કહેતા હતા કે જટ પટ જટ યુલાંડ પલટ નટ વટ જટ જટ પટ જટ યુલાંડ પલટ નટ વટ જટ લટ પટ કર ઘટ લપટ લડાઈ કો કટ જતી મુકટ કટ ગતિ ધેન કટ મંડર મન લટ લપટ મળે. यमुना तट प्रगट यमरी यट रट थट सुर थट खे खट तेण समे गण रो पट फरार गरर पट गो कर रंग बर सुंदर श्याम रमे तर तर पंत धारी अमर तारी अनुसार कर कर वर धर मेल करे हरि हर सूर्य वरी यथर यति मन हत अन बर बर यति पुर हरक भरे निर्खत नर प्रवार प्रवार गण निर्धर निकट मुकुट सिर सवर्ण में गण रो पट फरार गरर पट गो कर अन रंग बर सुंदर
પાસાન પ્રમાણ અમરવત રમાણ ભમે ફરાર ધરાર પદ ગોગર રંગ ભર સુંદર શ્યામ રમે દિયો રંગ ભર સુંદર શ્યામ ગન ગન તન તત્પવન દન તન સુમન ગગન ધન મગન સુરામન મન્નર કૃષ્ણ પ્રસંગન ગન તન દંડન વંદન તા ધરા વિતરે તન માન ખાન પાન વિતિ ગાન તા હે કાન ગમે પદ ગોગર રંગ ભર સુંદર શ્યામ રમે ધીમે ધીમે એક કડી સાંભળે છેલ્લી કઈ શબ્દનો વિરામ એક કડી સાંભળે તમને મજા આવે ને એટલે દરેક વ્યાખ્યા કરી દઉં આ આખો છંદ છે ને મહાત્મા બ્રહ્માનંદી લખિત છે 8 કડી છે અને અષ્ટક કહેવામાં આવે એક કડીમાં 8 લીટી આવે 64 લીટી આખો છંદ પૂરો થાય જટપટ જટ ઉલટ પલટ નટવટ જટ જટ એટલે ઝટકીને જટ એટલે ઝપટથી પટ એટલે પટકીને પટ એટલે પીતાંબર અને પછી ગોપીઓ વચારે ગયો અર્થ કરવા બેહું તો વાર લાગે તમને કડી સાંભળવાની મજા આવે એટલે કહું આ આખો છંદ છે ને એ અંત્યાનું પ્રાસમાં લખાયેલો છે પેલો શબ્દ મળે ને આમાં શિક્ષકોને ભણ્યા છે ખબર પેલો શબ્દ મળે ને એને વર્ણાનુપ્રાસ કહેવાય જામનગરના જામ સાહેબે જામુડાના જગજીવન જાડિયાને જેલમાં જલેબી જમાડી અને વર્ણાનુપ્રાસ કે કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચના કતરમાં કાચી કેરીનું કચુંબર કાઢવાનું કહ્યું આનું કામીના કોકેલા કેલી કુંજન કરે આ બધા વર્ણાનુપ્રાસના નમૂના છે છેલ્લો શબ્દ મળે અને અંત્યાનુપ્રાસ કહે જેમાં ટ આવ્યો ને ટ આવે ઝટપટ જટ ઉલટ પલટ નટવટ જટ લટપટ કરકટ ર આવ્યો ને હૃદય સરસર પર સદર્ય મરતર્ય અનુસર કર કર વર્ધર હણ આવ્યો ને હણદેવ ગણ ગણ પદ ગોગર ગોમ ગણ ગણ ગેણે મ આવે ને મદ આવે ધમ ધમી હતી ધમક ઠમક પદ ગોગર ધમ ધમ ક્રમસમ ન આવ્યો ને ન દેવ ઘન ઘન તન તત પવન તન સુમન ગગન ધન મગન સુરા મન મન નર એમ તો તની કડી બાબા તો લખું અઘરું કંઠસ્થ કરવું અઘરું લખી દીધું વાંસી ન હો ગાય ગત ગત પર યુગત ત્રુગાંત નૃત્ય પ્રિય ગત રત ઉન્મત ચિત્ત વધત રતી તત ભરદત નત ઉતરત મુખ થઈ તત આતુતયત ઉત ભ્રમત્યતિ દિદિગત નત વ્રજત મૃદંગ સુરયુધત તત ભર નર તત યતન ક્રમે ગણ રવ પટ ફરાર ગરાર પદ ભૂગર રંગ ભર સુંદર શ્યામ રમે ગણ રવ પટ ફરાર ગરાર પદ ભૂગર રંગ ભર સુંદર શ્યામ રમે દિયો રંગ ભર સુંદર શ્યામ રમે દિયો રંગ ભર સુંદર શ્યામ આવો બોલ જીવનો આશરો જી તો પલમાં પૂરે પ્રાણ ઈ ભક્તિની તાકાત ઈ ભક્તિની શક્તિ મેરા ઢોરને મરેલી ગાને બેઠી કરી દઈએ ઈ પ્રાણ પૂરી દઈએ જળમાં ચેતન લઈ આવી દઈએ એ આ વિજ્ઞાનની પકડમાં ન આવે સાયન્સની પકડમાં ન આવે બધું સાયન્સ ગોતી ન થઈ ગયું હા ભૂંડણી ગારો ખાય સિંહણી અખાદ ખાય આપણી જનેતા દાળને રોટલી ખાય છતાં ધાવણ ધોળું જ થાય એ સાયન્સ ગોતી ન થઈ ગયું હાંસો ક્યાં આવ્યો બધું સાયન્સની પકડમાં ન આવે આવો માણ દે મોટો માનવી અને માણ દે ટેક મહાન ટેક લેવી હેલી
એને જીવનભર નભાવી ને એ તો લોઢાના તીણા ચાવવા દેવી. બોલ પશુનો આશરો એ તો પલમાં પૂરે પ્રાણ. નરસિંહભાઈ આહિર લખે છે, પોતે સાહિત્યકાર જ છે. એ લખે છે, આબ દેવડી આપદા અને તણખલાથી ટારે. ખોરીનો ગાહોથી ઉકલતો હોય ઘણી ફેરે. તો આબ દેવડી આપદા અને તણખલાથી ટારે એવા ભૂત પ્રેત પલિત ને એ ઓલા ગોપાલ ભોપા મારે. શ્રદ્ધાનો વિષય છે અને શ્રદ્ધા હોય તો પુરાવાની કઈ જરૂર નથી. કારણ શ્રદ્ધાવાન લભતે એવું કૃષ્ણ ગીતાની અંદર બોલ્યા છે. શ્રદ્ધાવાન જ પ્રાપ્ત કરી શકે. બાકી અંબામાની મૂર્તિની જેમ બપોરે નોખો, રોંઢે નોખો, હાંદે નોખો. હા, મારા ઘરની સામે એક વાડ હતી ને, વાડીમાં બરોબર તો મહાદેવી ઋતુ બંધાણી હતી. એમાં ડુલકા કીડો એવડી ડોક ફૂલાવીને લીલો કાસ દેવો, રાતો પીરો એમ આમામ આમામ કરે. મારા હામો નહીં કરતો હોય, મને એવું લાગ્યું આમાં મામા મામા મારા હામો કરતો હતો. એ આમ કરતો હતો ને એટલે મેં કાગળ લઈ દુવો લખી અને ડુલકા કીડાને કીધો કે કરીમાં આંજસ કાકીડા રંગ પલટાની રાર. હે કાકીડા, તો આટલો બધો આમ ડોક ફૂલાવીને મારા હામો અભિમાન શું કરો? એટલી ડોક ફૂલાવી ગયો, એવડું મોઢું કરી ગયો. અંજસ એટલે અભિમાન. કરીમાં અંજસ કાકીડા આ રંગ પલટાની રાર દીમાં 10 વાર પલટતા માનવ દેખ્યા. તો અમારા સમાજમાં આવી દીમાં 10 ફેરે બદલે એવા પીડ્યા. તું શું રંગ બદલાવે? તું તો ઋતુ બદલાવે. તો અમારા માણસના સમાજમાં આવી બપોરે નોખો, 10 વાગે નોખો, 12 વાગે નોખો, 2 વાગે નોખો, દિયથમે નોખો, હાંદે નોખો. હા, એક રંગા અને ઉદડા પછી જેને ભીતરના દૂધા ભાવ કિનકા બુરા ન ચિતવે તાકુ રંગ ચડાવ. તમે ઘણાને ચામાંથી આમ કરતા જોયા છે, જોઈએ ને? ઘણાને ટેવ હોય. એ ચાની નથી, મૂળ તો કહુંબાની ઢબ છે. કહુંબો ઘૂંટાઈ દે ને એટલે આમ લઈ અને પછી કહુંબો આમ એક ધરતીને દે, પછી સૂર્યનારાયણ ચડાવે. પેલો ધરતીને આપે, બીજો સૂરજને ચડાવે અને ત્રીજો આમ કે ઉડાડે. એ કેને ઉડાડે? કે મન ચોખા તનુ ઉજળા, જેને ભીતરનો દૂજો ભાવ, જેના મનમાં રતિ ભારે મેલાય ન હોય. કિનકા બુરા ન ચેતવે, જગતમાં કોઈનું બુરું ન હોય છે. તાકુ રંગ ચડાવે. એવો મરદને હું રંગ આપું છું, મરદને હું રંગ આપું છું. ભાઈ, ભતીજા, ભાણજા સૌને આપે સુખ. ભાઈનું સારું હોય છે, ભત્રીજાનું સારું હોય છે, ભાણેજનું સારું હોય છે. ભાઈ, ભતીજા, ભાણજા સૌને આપે સુખ. આવા મરદના જોઈએ મુખ. પછી રવિ ઉગતા રણમલ રાવું ત્યાં ભાઈ ભતીજા ભાણજા સૌને. આવા મરદના હવારમાં મોઢું જોવાય છે, આપણો દેહ સુધરી જાય. એવો મરદ માણા હોય ને જે ભાઈઓનું સારું વાંચે, ભત્રીજાઓનું. હા, ઈશ્વરે તમને આપ્યું હોય ને તો આ કરી દો. જાપે ઝાલકું નાખવા બહુ ન જ આવ્યો. દાન કરજો, ખૂબ કરજો. પણ એક તારણ તરીકે આપણે વિનંતી કરી, તમે જે દાન કરશો અને એનો જો ગલત ઉપયોગ થાય તેનું 6% પરિણામ તમારે ભોગવવું જોઈએ. કર્મનો સિદ્ધાંત છે. તમને જે 6%માં હું તમને દાખલો દઉં. તમે 45 જગ્યાએ દાન દીધું, 45 જગ્યાએ દાન દીધું, એમાં 15 જગ્યાએ એવી છે કે તમારા દાનનો ગલત ઉપયોગ થાય છે, પીવાય છે, ખવાય છે, બીજું વ્યભિચાર થાય છે, બધું થાય છે. 15 જગ્યા એવી છે કે જ્યાં આ બધું થાય છે. તો 15 છીકે 90, તમારું તો 100% થઈ ગયું. ગહનો કર્મના ગતિ, આવું કૃષ્ણ બોલ્યા છે ગીતામાં. હે અર્જુન, કર્મની ગતિ હતી ગહન છે. હવે કૃષ્ણ ગહન, એની ગીતા ગહન, એનું ભાગવત ગહન, એનું ચરિત્ર ગહન, કોઈ રીતે ક્યાંય પકડાય નહીં એટલો એ ગહન. છતાંય કૃષ્ણની જો કર્મની ગતિ ગહન લાગી હોય તો કેટલી ગરહન હશે. કૃષ્ણને એમ કેવું પડે ગહનો કર્મના ગતિ, તો આપણે શું જાણીએ?